આપણે સૌ જાણીએ છીએ તેમ સન 2010ની અંદર ભારત દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત રાજ્યની અંદર ખેલ મહાકુંભની સ્થાપના કરી હતી. આ ખેલ મહાકુંભનું આયોજન કરવા પાછળનો તેમનો ઉદ્દેશ એ જ હતો કે ગ્રામીણ ક્ષેત્રના બાળકો જેઓ ખૂબ ટેલેન્ટ ધરાવે છે પણ ઓછી સુવિધાઓના કારણે એમની પ્રતિભા એ દર્શાવી શકતા નથી, એવા બાળકો ખેલ મહાકુંભ થકી પોતાની પ્રતિભા દર્શાવે, આગળ આવે અને રાજ્ય કક્ષાએ, નેશનલ કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ કરે અને પોતાની જે કંઈ સ્પોર્ટ્સની જે મુખ્ય ટેલેન્ટ હોય એ રનર હોય કે પછી ફૂટબોલ રમતા હોય, હોકી રમતા હોય, વિવિધ રમતો જે ખેલ મહાકુંભ હેઠળ યોજાય છે એ રમતોની અંદર પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે ઉદ્દેશથી આ ખેલ મહાકુંભની સ્થાપના કરવામાં આવી હતી. આવનાર સમયની અંદર પણ ગુજરાત રાજ્યમાં ખેલ મહાકુંભનું આયોજન થવાનું છે, ત્યારે પંચમહાલ જિલ્લાના જેટલા બી યુવાનો છે, જેટલા બી ટેલેન્ટેડ બાળકો છે, એમને હું વિનંતી કરીશ કે તેઓ જે રમતમાં પ્રતિભા ધરાવે છે એમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવે અને બીજા એમના સાથી મિત્રોને પણ રજિસ્ટ્રેશન કરાવવા માટે આગળ લાવે અને આપણે પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ રજિસ્ટ્રેશન ખેલ મહાકુંભમાં થાય એવી એક ઝુંબેશ કરી અને આપણા છેવાડાનો કોઈ પણ બાળક જે શ્રેષ્ઠ રમતવીર હોય, પોતાની પ્રતિભાથી વંચિત ના રહી જાય તે રીતે આપણે આ કાર્ય કરીએ. અને હું સ્કૂલ, કોલેજીસ, પછી જે રમતગમતના જે મુખ્ય કેન્દ્રો છે એ તમામ પ્રશિક્ષકોને પણ વિનંતી કરું છું કે મોટા પાયે આ રજિસ્ટ્રેશન કરાવે અને ખેલાડીઓની પ્રતિભાને બહાર લાવે.